ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10 એસએસસી પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જે ગયા વર્ષના 83.8% કરતાં થોડું વધુ રહ્યું છે। રાજ્યમાં કુલ 1697 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, જ્યારે 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થઈને 29 પર આવી પહોંચી છે। જિલ્લા મુજબ જોવામાં આવે તો નર્મદા જિલ્લો 9.80% પરિણામ સાથે પ્રથમ સ્થાને રહ્યો છે। આ વર્ષે કુલ 7,56,392 નિયમિત પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે। ગ્રેડ મુજબ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 90,863 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતું પ્રદર્શન કર્યું છે। વિદ્યાર્થિનીઓનું પરિણામ 88.28% નોંધાયું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 80.12% રહ્યું છે। આથી સ્પષ્ટ થાય છે કે રાજ્યની દીકરીઓએ પરિણામમાં મેદાન માર્યું છે। સિહોર સહિત પંથકની શાળાઓના વિદ્યાર્થીઓએ પણ ઉત્તમ પ્રદર્શન કરી બાજી મારી છે। સિહોરની જે મહેતા LD મુનિ વિદ્યામંજરી સંસ્કૃતિ સ્કૂલ અને મોડર્ન ઇંગ્લિશ સ્કૂલ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણતા મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। મારું નામ દુબે સોનમ મિથિલેશભાઈ છે। હું શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મારે બોર્ડમાં 99.28 PR સાથે 95.19% આવ્યા છે। તેનો હું સંપૂર્ણ શ્રેય મારા શાળાના શિક્ષકોને આપવા ઈચ્છું છું, કારણ કે મેં ટ્યુશન વગર માત્ર શાળાના સહાયથી જ આખું મારું બધું જ ક્લિયર કર્યું હતું, અને મને મારા શિક્ષકો તરફથી વારંવાર સપોર્ટ આપવામાં આવતો, વારંવાર મોટિવેશનલ આપવામાં આવતું। જ્યારે અમારે RTP ટેસ્ટ જેવી ટેસ્ટ લેવામાં આવતી ત્યારે અમારો કોન્ફિડન્સ આમનામ બની જતો। જ્યારે અમે બોર્ડની એક્ઝામ દીધી ત્યારે તમને ભય લાગતો જ નહોતો, કારણ કે અમારા ડાંગર સરે એમને પહેલાંથી જ ખૂબ જ પ્રેક્ટિસ કરાવી હતી। તેના કારણે અમારામાંથી એ ભય તો વહી જ ગયો હતો। તેથી હું સંપૂર્ણ શ્રેય મારા શિક્ષકો તથા માતા પિતાને આપું છું। અસ્તુ અમિતભાઈ છે। હું શ્રીમતી જે મહેતા વિવિધ લક્ષ્ય ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે ધોરણ 10નું SSCનું રિઝલ્ટ જાહેર થયું। એમાં મને 98.50 PR અને 93.83% આવેલા છે, અને મેથ્સ સાયન્સમાં 100માંથી 100 માર્ક્સ આવેલા છે। એનો સંપૂર્ણ શ્રેય હું મારા માતા પિતા શિક્ષકોને આપું છું, કેમ કે તેઓએ સતત મને સાથ, માર્ગદર્શન અને પૂરેપૂરું શિક્ષણ પૂરું પાડ્યું છે, જેથી કરીને આવું ઝળહળતું પરિણામ મને મળ્યું છે। મેં કોઈ પણ ટ્યુશન રાખ્યું નથી, માત્ર ને માત્ર મારા સ્કૂલના શિક્ષકોથી એમનો સપોર્ટથી જ આવું ઝળહળતું પરિણામ મળ્યું છે। મારું નામ તેજાની શ્રેયા છે। હું શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મારા બોર્ડમાં 95.83% એવા PR છે અને 90.3 મારા ટકા છે। મને મારા સ્કૂલ તરફથી ખૂબ સપોર્ટ મળ્યો છે। ટકિયા શાંતિભાઈ ધરમસિંહભાઈ, મારી બેબી આ જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં 6ઠ્ઠા ક્રમે આવેલ છે। આ સ્કૂલમાં શિક્ષકો તથા અહીંના સ્ટાફની ખૂબ જ મહેનત, અને મારી દીકરીએ કોઈ પણ ટ્યુશન કે કોઈ પહેલાં કર્યા વગર અહીંયા ફક્ત શાળાના શિક્ષકો દ્વારા અપાયેલા અભ્યાસથી જ મારી દીકરી 6ઠ્ઠા નંબરે આવી છે। તે બદલ આ શાળાનો ખૂબ આભાર માનું છું। રાજેશભાઈ નમસ્કાર, રાજેશભાઈ પરમાર। આ શાળાની અંદર હું સુપરવાઇઝરની કામગીરી નિભાવું છું। વર્ષ 2025-26નું ધોરણ 10નું ખૂબ જ ઉજળું પરિણામ 86% જેટલું પ્રાપ્ત થયું, એનો મને અનહદ આનંદ છે। અને આ પરિણામ પ્રાપ્ત કરવામાં અમારા શાળાના આચાર્ય શ્રી ડાંગર સાહેબ અને તમામ શિક્ષકોની ટીમે ખૂબ જ સરસ રીતે સંકલન કરી અને કાર્ય કરી અને દરેક વિષયનો ખૂબ સઘન અભ્યાસ વિદ્યાર્થીઓને કરાયો છે, અને એને કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે। ઉત્તરોત્તર અમારી શાળામાં હજી વધારે આગળ સારું પરિણામ મળે એવો અમે આવતા વર્ષે પ્રયત્ન કરીશું। ચાલુ રાખો, વિડીયો ચાલુ છે। ચંદન હાલ બેટા, અક્ષરા તો શિક્ષકોને ખવડાવો। સમજો શ્રેયા લે આવી જાઓ, બાકી હોય આવી ગયા બધાને, તમારે આવી ગયા, ખુશ્બુ કોઈ બાકી ન રહી જાય હો। બાકી કોઈ બાકી શાંતિ પર આવી જાઓ।
વાલીઓ આવી જાઓ બધા. વાલી આવજો. આવો ને અરમાયા વિનાના. સનાતન મમ્મીને બોલાય. આવી જાઓ બેન, આવી જાઓ. બોલાઈ લે આગળ. ખૂબ બોલાઈ લે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજરોજ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવેલ, જેમાં જ્ઞાનમંદિર મોડર્ન સ્કૂલનું 98% રિઝલ્ટ સાથે સિહોર કેન્દ્રમાં શિયાળ વૈભવી 99.94% સાથે સિહોર કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા શાળા ગૌરવ લાગણી અનુભવે છે. શાળાનું મેનેજમેન્ટ શ્રી વીડી નકુમ સાહેબ દ્વારા અને સમગ્ર ટીમ દ્વારા સરસ થઈ રહ્યું હોય ત્યારે સિહોર કેન્દ્રમાં ટોટલ A1 ગ્રેડમાં જ્ઞાનમંદિર મોડર્ન સ્કૂલના 20 વિદ્યાર્થીઓએ બાજી મારી છે, જે ગૌરવની વાત છે. તેમજ ઇંગ્લિશ મીડિયમમાં 98% રિઝલ્ટ સાથે સિહોર કેન્દ્રમાં પ્રથમ નંબર ઇંગ્લિશ મીડિયમમાં પ્રાપ્ત થાય છે. તેમજ વિવેક કાનજીભાઈ રાઠોડ વિજ્ઞાનમાં 100માંથી 100, ઇતિશા સુરેશભાઈ નારીગરા વિજ્ઞાનમાં 100માંથી 100, એસએસમાં 100માંથી 100, યુવરાજ હરેશભાઈ પરમાર વિજ્ઞાન 100માંથી 100, ઉર્વશી મુકેશભાઈ પરમાર ગણિત 100માંથી 100, વૈભવી રમેશભાઈ શિયાળ એસએસમાં 100, ગણિતમાં 99, વિજ્ઞાનમાં 99, મૌલિક સંજયભાઈ દાણદરિયા એસએસમાં 100માંથી 100, નીતિ નિર્મળભાઈ પરમાર એસએસમાં 100માંથી 100. આવા વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. આ તમામ જશ અમારી શાળાની મેનેજમેન્ટ ટીમ, દરેક વિષય શિક્ષક તેમજ પ્રિન્સિપાલોને જાય છે. આ પરિણામમાં જ્ઞાનમંદિર મોડર્ન સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપાલ જિજ્ઞાસાબેન મહેતા, કેજી સેક્શન પ્રિન્સિપાલ હેતલબેન દવે, મેનેજમેન્ટ કરતા વીડી સાહેબ નકુમ નાગણી સાહેબ તેમજ સમગ્ર સ્ટાફનો હું જ્ઞાનમંદિર મોડર્ન સ્કૂલ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છું. આ મહેનત અમારી નહીં પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના વાલીઓની છે એ ગણી અને અમે આ પરિણામ છે એ આપ સમક્ષ રજૂ કરીએ છીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખાય જવાનું મોટું કોઈ મોટું છોકરાઓ ખાતા નથી. ખાવાનું ખાવાનું પહેલો નંબર. નમસ્કાર, હું પીકે મોરડિયા, સંચાલક શ્રી વિદ્યા મંદિર જ્ઞાનપીઠ શિહોર. આજે એસએસસી માર્ચ 2026 બોર્ડનું પરિણામ આવ્યું. આ પરિણામમાં અમારી શાળાના કુલ વિદ્યાર્થી પૈકી 11 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે, જ્યારે 22 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. આ ટોટલ 11 + 22 આ 33 વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે અઢળક શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર રિઝલ્ટ જોતા સંસ્થાનું પરિણામ 94.68% આવ્યું છે અને સતત ચોથા વર્ષે અમારા સ્ટાર ક્લાસનું પરિણામ 100% આવ્યું છે. એનો આનંદ વ્યક્ત કરું છું. શાળામાં પ્રથમ અને કદાચ શિહોર તાલુકામાં પણ આ વિદ્યાર્થી પ્રથમ હોઈ શકે એવા ખમણ અભિષેકભાઈને 99.94% સાથે શાળામાં પ્રથમ ક્રમ આવ્યો છે. સાથે ચૌહાણ ધૈર્ય નીતિનભાઈ 99.20% સાથે સેકન્ડ અને ચુડાસમા દર્શન અને સરવૈયા નયન આ બંને વિદ્યાર્થીઓ 98.38% સાથે સ્કૂલમાં 3rd રેન્ક ઉપર આવ્યા છે. સમગ્ર વિદ્યાર્થીઓનું આવું ઉચ્ચતમ પરિણામ એ વિદ્યાર્થીઓની મહેનત, એના વાલીની શ્રદ્ધા અને એમનો સાથ સહકાર સાથે શિક્ષક મિત્રો અને અમારી મેનેજમેન્ટ ટીમનો અવિરત માર્ગદર્શનથી આ પરિણામ હાંસલ થયું છે. એનો હું આનંદ વ્યક્ત કરું છું. વિદ્યા મંદિર જ્ઞાનપીઠ હર હંમેશ ઉજ્જવળ પરિણામ આપતી રહી છે અને એના જ ભાગરૂપે આ સુંદર પરિણામ આજે પ્રાપ્ત થયું છે. સર્વે વિદ્યાર્થીઓ, શાળા પરિવાર અને સમગ્ર વાલીગણને આ તકે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મારું નામ કમળ અભિષેક છે. આજે SSC 2026નું પરિણામ આવ્યું, તેમાં મારે 97.50% અને 99.94% મેળવેલ છે. તેમાં મારી સ્કૂલનો, મારા માતા પિતાનો અને શિક્ષક મિત્રોનો ફૂલ સપોર્ટ રહ્યો છે. સ્કૂલ તરફથી તમને પૂરો સપોર્ટ મળ્યો? હા, સ્કૂલ. તમે કોઈ ટ્યુશન કે એવું કંઈ રાખ્યું હતું? ના સ્કૂલ. મારું નામ પરમાર વંદના છે. મારે SSC બોર્ડમાં 97.63% આવ્યા છે. શાળા તરફથી અને મારા વાલી તરફથી મને ખૂબ સપોર્ટ મળ્યો છે. વિદ્યામંત્રી જ્ઞાનપીઠ કેમ્પસમાં આજ રોજ SSCનું પરિણામ અમારે જાહેર થયું છે. તો એમની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 11 વિદ્યાર્થીઓ આવેલા છે. તેમાં ફર્સ્ટ નંબર ઉપર છે એ શાળા લેવલે ખમણ અભિષેક છે. તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મહેનત કરેલી, વાલીઓનો અમને સાથ સહકાર મળેલો, સપોર્ટ મળેલો અને વિદ્યાર્થીઓએ મહેનત સાથે પરિણામ છે ખૂબ હાંસલ કરેલું. તેમને અમને વિદ્યામંત્રી જ્ઞાનપીઠ શાળા તરફથી, મેનેજમેન્ટ તરફથી શિક્ષકોને ખૂબ જ ગર્વ અનુભવે છે. તેમજ વિદ્યાર્થી છે એ હર હંમેશ અમને સપોર્ટ આપતા રહ્યા છે. વાલીઓનો હર હંમેશ અમને સપોર્ટ મળતો રહ્યો છે. તેનો અમને ખૂબ જ વિશેષ આનંદ છે. અને આજે બધાના સપોર્ટથી, શાળાના સપોર્ટથી, મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓએ જે પરિણામ હાંસલ કર્યું છે અને અમને ગર્વ અનુભવ્યો છે. જય હિન્દ. મારું નામ પરમાર વંદના છે. હું વિદ્યામંત્રી જ્ઞાનપીઠ શાળા અભ્યાસ કરું છું. મારે SSC બોર્ડમાં 97.63% અને 94.22% આવ્યા છે. મારા પેરેન્ટ્સ અને શાળામાંથી મને ખૂબ સપોર્ટ મળ્યો છે. તેથી હું આટલા ટકા લાગી શકી છું. મને અને હું મારા વાલીશ્રી અને શાળા શિક્ષકોનો આભાર માનું છું. નમસ્કાર. ધી શિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી LD મુની હાઈસ્કૂલ શિહોર ફેબ્રુઆરી-માર્ચ 2026માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ SSC પરીક્ષામાં શ્રી LD મુની હાઈસ્કૂલનું રિઝલ્ટ 84.01% આવેલ છે. અમારે કુલ 3 રેન્કર ક્લાસ છે અને 3 જનરલ ક્લાસ છે. એમ અમારી સ્કૂલની અંદર કુલ ધોરણ 10ની અંદર 6 ક્લાસ છે. એમાં જે અમારા 3 રેન્કર ક્લાસ છે એનું 100% પરિણામ આવેલ છે અને ઓવરઓલ 6 ક્લાસનું જોઈએ તો 84.01% એ અમારી સ્કૂલનું રિઝલ્ટ આવેલ છે. એમાં પ્રથમ નંબરે નિતેશ ભાટી 98.61% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. બીજા ક્રમે કડેવાલ જય 96.94% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. ત્રીજા ક્રમે મનીષ R સોલંકી 95.74 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. ચોથા ક્રમે રવિ V સોલંકી 94.62 PR સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. પાંચમા ક્રમે પાર્થ જે ખોડા 93.95 PR સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. છઠ્ઠા ક્રમે 2 વિદ્યાર્થીઓ આવેલા છે. અયન એ કાલાવાડિયા 93.62 PR સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. જ્યારે છઠ્ઠા ક્રમે બીજો વિદ્યાર્થી નિકુંજ H વાઢેર એ 93.62 PR સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. સાતમા ક્રમે ચિરાગ બી વાળા 92.91 PR સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. આઠમા ક્રમે શિવાંગ H વ્યાસ 92.73 PR સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. નવમા ક્રમે દેવ કે પરમાર એ 92.54 PR સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. જ્યારે 10મા ક્રમે પણ 2 વિદ્યાર્થીઓ આવેલ છે. એમાં પાર્થ એ ગોંડલિયા 92.36 PR સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે અને 10મા ક્રમે આવેલ બીજો વિદ્યાર્થી ઉદ્ભવ R સોલંકી એ પણ 92.36 PR સાથે A2 ગ્રેડ છે પ્રાપ્ત કરે છે. આમ અમારી શાળાની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર કુલ 3 વિદ્યાર્થીઓ છે. A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર
કુલ 29 વિદ્યાર્થીઓ છે. ઉપરાંત મુખ્ય વિષયની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર કુલ 78 વિદ્યાર્થીઓ છે અને મુખ્ય વિષયની અંદર A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 54 છે. અમારી શાળાનું એ ઉત્તરોત્તર આ રીતે ધોરણ 10ની અંદર એ ખૂબ જ સરસ પરિણામ છે એ આવે છે. એ ઉપરાંત ધોરણ 12 સાયન્સનું જે રિઝલ્ટ ડિક્લેર થયું એ સાયન્સનું પણ રિઝલ્ટની તમને વાત કરું તો 95.78% સાથે એ શિહોર કેન્દ્રની અંદર એ સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ એ એલડી મુની હાઈસ્કૂલનું છે. શિહોરની અંદર શિહોર તાલુકાની અંદર છે એ સાયન્સની અંદર ગ્રાન્ટેડ સ્કૂલ એ એકમાત્ર એલડી મુની ગ્રાન્ટેડ સ્કૂલ છે, જેમાં બહેનોને બંને વર્ષ ફ્રી ઓફની અંદર છે શિક્ષણ આપવામાં આવે છે અને ભાઈઓને એ નોમિનલ ફીની અંદર છે એ સાયન્સની અંદર પણ અમે શિક્ષણ છે આપીએ છીએ. જ્યારે સામાન્ય પ્રવાહની અંદર પણ અમારું 95.65% જેવું રિઝલ્ટ આવેલ છે અને એમાં હર્ષિલ રોકડિયા કરીને છે વિદ્યાર્થી એ 99.31 PR સાથે એ A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે અને એને SBCC વિષયની અંદર છે એ 100માંથી 100 માર્ક છે આવેલ છે. બીજી વાત કરું કે આર્ટ્સની અંદર અમારો પ્રથમ વિદ્યાર્થી ખેર કૌશલ્ય એને 98.60 PR સાથે એ આર્ટ્સની અંદર ફર્સ્ટ નંબરે આવે છે. એને તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિષયની અંદર 100માંથી 100 માર્ક છે મેળવેલ છે. જ્યારે મનોવિજ્ઞાન ભૂગોળ વિષયની અંદર એને 98 માર્ક છે મેળવેલ છે. સંસ્કૃતની અંદર એને 95 માર્ક છે મેળવેલ છે. આ ગુજરાતીની અંદર એને 93 માર્ક છે એ મળેલ છે. આ અમારા તમામ જે શિક્ષકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જે શિક્ષકોની અમારી જે ટીમ છે એ અમે એક ટીમ વર્કથી કામ કરી અને સતત વિદ્યાર્થીઓના રિઝલ્ટની અમે ચિંતા કરી અને કેમ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે એ માટે અમે સતત પ્રયત્નશીલ છે રહીએ છીએ. ઉપરાંત હું તમને વાત કરું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ની અંદર અમે દિવાળી પછી મિશનનું આયોજન કરીએ છીએ. એ મિશન દ્વારા એ વિદ્યાર્થીઓ એક દિવસ નહીં અને એક દિવસ એ પૂરેપૂરા માર્કના પેપર છે અહીંયા આપતા હોય અને એને 2 દિવસ 3 દિવસમાં પેપર જોઈ અને અમે પાછા છે આપતા હોય અને સતત અમે એ વિદ્યાર્થીઓ પાસે એ પેપરની પ્રેક્ટિસ કરાવી અને અમે આ ઉત્તમ રિઝલ્ટ સુધી પહોંચીએ છીએ અને હજી વધુને વધુ સારું રિઝલ્ટ એ આવે એ માટે અમે અને અમારા શિક્ષકોની ટીમ એ સતત પ્રયત્નશીલ છે રહેશું. આભાર. જય હિન્દ. બીજું, શિહોર અને શિહોરના આસપાસના તમામ વાલીઓને મારે કહેવાનું કે અત્યારે 9 થી 12ની અંદર અમારી એડમિશન પ્રક્રિયા છે શરૂ છે. તો વહેલી તકે એ તમારા બાળકનું એડમિશન લઈ અને કન્ફર્મ કરાવશો, કેમ કે અમારે એક ક્લાસની મર્યાદા હોય અને મર્યાદિત ક્લાસ હોવાને લીધે પછી એડમિશન આપના બાળકને હું ન આપી શકું, બરાબર. એટલા માટે વહેલી તકે તમારું એડમિશન છે કન્ફર્મ કરાવજો. અને 11 સાયન્સની અંદર છે અને 12 સાયન્સની અંદર ભાઈઓ અને બહેનો બંનેને એડમિશન છે આપવામાં આવે છે. બાકીના તમામ ધોરણની અંદર છે માત્ર અહીં ભાઈઓને જ એડમિશન છે આપવામાં આવે છે. એટલે આજે 10માનું રિઝલ્ટ છે જાહેર થયું એટલે તમામ વાલીઓને મારે કહેવાનું કે 11માની અંદર છે આર્ટ્સની અંદર, કોમર્સની અંદર કે સાયન્સ પ્રવાહ, 3 પ્રવાહ આપણે અહીંયા કાર્યરત છે. એમાંથી જે પ્રવાહની અંદર આપણા બાળકને એડમિશન લેવાનું હોય એ વહેલી તકે એડમિશન લઈ અને આપનું એડમિશન કન્ફર્મ કરાવશો. આભાર. ભારત માતા કી જય.